નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. તો કાર્યક્રમમાં આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપ સૌની મૂંઝવણો દૂર કરીએ છીએ, તમારા પ્રશ્નોનો સચોટ જવાબ આપીએ છીએ, સળગતા સવાલનો સળગતો જવાબ આપીએ છીએ, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કહીએ છીએ. તો સાથે જાણીએ છીએ આપણે જેનો જન્મ દિવસ છે આવતીકાલે, તેનું આવનારું આ નવું વર્ષ કેવું રહેશે, શું લાભ થશે અને શું ગેરલાભ થશે. સાથે પંચાંગ, દિન વિશેષ અને રાતના ચોઘડિયા, દિવસ રાતના ચોઘડિયા જાણવાનું આપણે ભૂલતા નથી, જેથી તમને આવનારા દિવસમાં શું કરવું શું ના કરવું તેની ખબર પડે. તો આ બધાની સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. ચલો, પંચાંગ 5 અંક. હવે 5 અંકની શરૂઆત પહેલા તિથિથી અને તારીખથી થાય. તો તારીખ છે કાલે 24/6/2024 ને સોમવાર, તિથિ વિક્રમ સંવત 2080, જેઠ વદ ત્રીજ છે. મકર રાશિમાં ચંદ્ર રહેશે ને ખ અને જ તેના મૂળાક્ષર છે. ઉત્તર અષાઢા નક્ષત્ર છે. તો ઇન્દ્ર નામનો યોગ ચાલે છે. તો તમે જોશો તો કરણ છે વણિજ છે, પંચક નથી. તમે જોશો તો અત્યારે પંચક નથી ચાલી રહ્યું કે નથી વિછુડો. પંચક એટલે કે કુંભ રાશિમાં ચંદ્ર આવે એટલે પંચક બેસે, અને વિછુડો વૃશ્ચિક રાશિમાં આવે એટલે વિછુડો બેસે. તો વિછુડું ને પંચક નથી. સૂર્ય મિથુન રાશિમાં છે અને ચંદ્ર મકર રાશિમાં છે. સાથે સૂર્યોદય 5:54 અને સૂર્યાસ્ત 7:28. હવે તમે ધીરે ધીરે જોશો તો સૂર્યાસ્ત ઘટતો જોવાશે. સૂર્યાસ્તનું જે કહેવાય છે કે સમય છે ધીરે ધીરે ઓછો થશે. 7:28 પછી તમે જોશો કે હવે થોડાક સમયમાં 7:26, 7:25 એ તો ધીરે ધીરે ઘટતો જશે. ચંદ્રોદય 9:54 અને ચંદ્રાસ્ત 7:54 રહેશે. પૂનમ ગઈકાલે ગઈ. અભિજીત મુહૂર્ત 12:14 થી 1:09 છે. તો રાહુકાળ 7:37 થી 9:18 નો છે. રાહુકાળમાં ઘણા લોકોને સમસ્યા હોય છે કે રાહુકાળ શું છે. રાહુકાળ એટલે કે એવો કાળ કે જે સમયમાં લાંબી મુસાફરી ના થાય અને નવા કાર્યોની શરૂઆત ના થાય. તો કોઈ પણ નવા કાર્યોની શરૂઆત ના કરવી અને નવા સમયની કે નવા કાર્યોની શરૂઆત કરતા પહેલા રાહુકાળ અવશ્ય ચેક કરવાનો, જોવાનો, અને રાહુકાળ ના હોય તો જ કામ આગળ કરવાનું. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે મકર રાશિનો ચંદ્ર છે અને સોમવાર છે, એટલે કે શિવલિંગ ઉપર ચંદનનો અભિષેક કરવાનો. લિંગાષ્ટકમ કરીને પાઠ આવે છે. ભગવાન શંકરનો, ભગવાન શિવનો પાઠ છે લિંગાષ્ટકમ. તો આ લિંગાષ્ટકમનો પાઠ કરીને બોલતા બોલતા ભગવાનને ચંદન અને જળ અર્પિત કરવાનું. આટલું કરશો તમારા ચોક્કસથી ભગવાન શિવની વિશેષ કૃપા ઉતરશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયા વિશે દર્શક મિત્રોને માહિતગાર કરો. પહેલું ચોઘડિયું અમૃત ચોઘડિયું 5:55 કલાકનું, 5:55 થી 7:37. અમૃત ચોઘડિયું શુભ ચોઘડિયું 9:18 થી 11 કલાક. પછી આવશે લાભ ચોઘડિયું છે 4:05 થી 5:46 કલાકનું છે. અમૃત ચોઘડિયું ફરી એકવાર 5:46 થી 7:28 કલાકનું છે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયાની જો વાત કરીએ તો લાભ ચોઘડિયું છે જે 11:23 થી 12:42 કલાકનું છે. આ રાત્રિના ચોઘડિયા દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું. કોઈ પણ પ્રકારના એટલે લાભ ચોઘડિયામાં સારા કામ કરવા તો થઈ શકે છે. સાથે લાભ ચોઘડિયું રાત્રિનું છે. કોઈ જગ્યાએ સારી મુસાફરી કરવી, લાંબી મુસાફરી કરવી હોય તો પણ આ રાત્રિના ચોઘડિયામાં થાય. હવે જોવા જાવ તો આ વદ ચાલુ થયું. બધાને એક પ્રશ્ન છે કે મારા સારા મુહૂર્ત હવે ક્યાં છે. તો એક રથયાત્રાનું આવશે.
તો હાલમાં કોઈ એવા માંગલિક કાર્યો માટે કે માંગલિક કામો માટેના મુહૂર્ત નથી. એક રથયાત્રા જ છે જે કહેવાય પહેલું છેલ્લું, પછી ચતુર્માસ, 4 મહિના પછી બધી વાત. તો તમારે પણ જો કોઈ એવા તમે પ્રસંગો બનતા હોય અથવા તો કોઈ એવા કામો થતા હોય તો રથયાત્રા પહેલા પતે એવું કરજો. જી બેન. જી મહારાજ, હવે આપણે જો વાત કરીએ તો તમામ ભક્તો ખૂબ જ શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે, પરંતુ ભક્તોને એવી ફરિયાદ રહેતી હોય છે કે ભગવાન અમારી બાજુ જોતા નથી. તો દર્શક મિત્રોની આ જે ફરિયાદ છે, એમની જે મૂંઝવણ છે, તેને તમે દૂર કરો. વાહ, કેવો સરસ પ્રશ્ન પૂછ્યો છે હિનલબેન. અને આ પ્રશ્ન ઘણા દર્શક મિત્રોનો છે. મને ઘણા દર્શક મિત્રોએ આ પ્રશ્ન પૂછ્યો છે, પણ મારે જે જવાબ આપવો છે તે હું સાચા સમયની રાહ જોતો હતો. તો આજે દર્શક મિત્રો તમને આનો ઉત્તર આપવા માટે હું ઉત્સુક છું. ઘણા લોકો મને કહે છે કે મહારાજ, હું દિવસના 3 કલાક, દિવસના 5 કલાક, દિવસના 4 કલાક ભગવાનની પૂજા કરું છું. જે પણ હોય, ઈષ્ટદેવ હોય એમના, કે જે ભગવાનમાં એમને શ્રદ્ધા હોય, જે તે વ્યક્તિઓની જે તે વિશેષ શ્રદ્ધા, તો જે તે વિશેષ પૂજા કરું છું. છતાં પણ મારું કામ થતું નથી, અને છતાં પણ મારા કામો અટકે છે. ભગવાન મારી સામે જોતા નથી, મને દુઃખ મળે છે. આટલી ભગવાનની પૂજા કર્યા હોવા છતાં પણ, આટલી ભગવાનની પૂજા કરવા છતાં પણ સેવા ધર્મ કરું છું. મને ઘણા લોકો કહે છે કે મારું દાન પુણ્ય એટલું બધું છે, મારી કોઈ કુટેવ નથી, એવા કોઈ ખરાબ કામો નથી, ઉપરથી કોઈકનું સારું થતું હોય તો હું ક્યાંક ભલામણ કરું છું, કોઈક સારા કામમાં હું ક્યાંક વચ્ચે આવું છું કે ભાઈ એનું કંઈક સારું થાય, છતાં પણ ભગવાન મને દુઃખી કરે છે. છતાં પણ ભગવાન મારી સામે જોતા નથી. હવે આ પ્રશ્નનો જવાબ મારે તમને આપવો થોડો ડિફિકલ્ટ છે, અને થોડો સમજાવવો પણ ડિફિકલ્ટ છે. આમાં એવું છે કે એક આપણી હ્યુમન સાયકોલોજી જે કહેવાય કે ભાઈ માણસની એક સાયકોલોજી છે. આ તમને સમજાવું છે, તમે લોકો ધ્યાનથી સાંભળજો અને સમજવાનો પ્રયત્ન કરજો. આપણા જોડે દિવસમાં છે ને 10 સારા કામ થયા હશે. આજે દિવસમાં ચલો હું તમને કહું કે ભાઈ આજે મેષ રાશિ વાળાને સરસ ધન લાભ થયો, પછી એને કોઈ જે કામ અટકતું હતું એ કામ પણ પૂરું થઈ ગયું, જમીન મકાનથી ફાયદો થઈ ગયો, શેર બજારથી ફાયદો થઈ ગયો, બધું જ સારું ગયું. બરાબર. કોઈ એકાદ રાશિમાં આવા બધા બનાવ બને, અથવા તો કોઈ એકાદ વ્યક્તિના બધા બનાવ બને. રાત્રે એને સૂતા પહેલા કોઈ જગ્યાએ ઠોકર વાગી ગઈ, અથવા તો પડી ગયો, અથવા તો કોઈ એવું સમજો કે સાધન ચલાવતા એને વાગી ગયું, તે બધા સવારના કામો જેટલા સારા થયા છે ને બધા ભૂલી જશે. અને શું કહેશે, હારો આજનો દાડો કે આ પથારી ફરી ગઈ, કે આ એવું વાગ્યું ને, એવું મને કે નુકસાન ગયું ને, કે ના પૂછે ની વાત. આપણી હ્યુમન સાયકોલોજી એવી છે કે ભગવાન આપણને જે સારી વસ્તુ આપી છે ને એની કોઈ દિવસ કદર નથી કરતા. આપણને ભગવાને જે તે વસ્તુ સારા કામો માટે આપી છે તેની કોઈ કદર નથી કરતા. આપણા હ્યુમન સાયકોલોજી પ્રમાણે આપણને દિવસમાં 7 સારી વસ્તુ થાય, 8 સારી વસ્તુ થાય, 9 સારી વસ્તુ થાય, પણ એક વસ્તુ ખરાબ થઈ ને એ જીવનભર યાદ રહે છે. હવે પેલા ભાઈને એક જ આખી રાત શું થયું રટણમાં કે આજે આ મારી જોડે થયું ને બહુ ખોટું થયું, આજે મારી જોડે જે થયું ને બહુ ખોટું થયું, આજે ખોટી રીતે પડી ગયું, ભગવાને મને ખોટો પાડ્યો, ભગવાને મને ખોટો હેરાન કર્યો. પણ જે આગળના દિવસમાં એટલે કે શરૂઆતના દિવસમાં એની જોડે જે સારી વસ્તુઓ થઈ એની આપણે યાદ ના કરતા, એની આપણે કદર નહીં કરતા. આપણા જીવનમાં પણ કંઈક આવું જ છે. ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનનો બહુ શ્રદ્ધાથી આપણે પૂજા પાઠ કરીએ છીએ, પણ કદાચ સારી વસ્તુઓની આપણને કદાચ કદર નથી થતી, કે સારી વસ્તુ થાય તો આપણે એટલું બધું ઉત્સુક નથી થતા કે ભાઈ ભગવાનની ભક્તિ કરીને મળી, એમાં નવાઈ શું છે. પણ એક વસ્તુ કે જે નેગેટિવ થઈ એમાં આપણે કોશીએ છીએ કે ભાઈ આવું થયું, આના કારણે નથી મળતું, આવું થયું.
બીજી વાત, ભગવાનની ભક્તિ આપણે એટલે કરીએ છીએ કે આપણો આત્મા શુદ્ધ રહે, સ્વની ખોજ થાય, ભગવાન સાથે મિલાપ થાય અને ભગવાન અને તમારા બંનેની વચ્ચેનું અંતર ઓછું થાય. ભગવાન ક્યારેય પણ એવું નથી કહેતો કે તું મારી ભક્તિ કરીશ તો હું તારા દુઃખ ઓછા કરીશ, તું મારી ભક્તિ કરીશ તો હું તને આ ગિફ્ટ આપીશ અથવા તો તને આ પરિણામ આપીશ. તો પછી બધા ભગવાનની ભક્તિ કરવા બેસતા હોય. તમારી ભક્તિથી ને તમારા કામોથી બંનેથી કોઈ એકબીજાની નિસ્બત નથી. ફરી એકવાર, તમારી ભક્તિથી અને તમારા કામોથી એકેને નિસ્બત નથી. આપણે ભક્તિ એટલા માટે કરીએ છીએ કે આપણો અંતરાત્મા ચોખ્ખો થાય, આપણી સ્વની ખોજ થાય, આપણા વિચારો પોઝિટિવ થાય. એના માટે આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ. જો તમે એવું વિચારીને કરતા હોય કે હું બહુ ભગવાનની ભક્તિ કરું મારા અટકેલા કામો પૂરા થાય, તો તમે ખોટા છો. ક્યારે પણ ભગવાન પાસે માંગશો અને મળશે એ ભૂલી જાઓ. ભગવાનને આપવું હશે તો એ ગમે તે રીતે આપી દેશે. અને તમે જે કરો છો, ભગવાનની ભક્તિ કરો છો, તે હાલમાં તમારા સંચિત કર્મો બાંધી રહ્યા છો. પ્રારબ્ધ કર્મનું તમારે અત્યારે ભોગણ કરવાનું છે. કુંડળીમાં મને ઘણા લોકો કહે છે કે મહારાજ મારે ફલાણો દોષ છે, મારે આ દોષ છે, પણ હું ભગવાનની ભક્તિ બહુ કરું છું છતાં પણ આ દોષ દૂર નથી થતો. તો આ તો તમારા પૂર્વજન્મના સંચિત કર્મો તમે લઈને આવ્યા છો જે આ જન્મમાં ભોગવવાના છે. હવે અત્યારે ભગવાનની ભક્તિ કરો છો તો એ આવતા જન્મમાં 100% તમને આવવાની જ છે. ફરી વાર એકવાર ઉદાહરણ આપવા માંગુ છું, બહુ સિમ્પલ અને સાદું. અને આ ખરેખર સત્ય છે કે ભાઈ ઇન્દિરા ગાંધીનો જન્મ, બરાબર, જે હોસ્પિટલમાં થયો હતો ને એ જ હોસ્પિટલમાં એક છોકરીનો જન્મ એ જ સમયે એ જ સ્થળે થયો. બંનેનું નામ ઇન્દિરા રાખ્યું. બંને આગળ જઈને કહેવાય છે કે ભાઈ લીડર બની. પણ એક લીડર એટલી બની કે એના પપ્પા એટલે કે જે એના ફાધર હતા, જે પરિવારથી આવતી હતી, એ પરિવાર ખૂબ વિશાળ હતો અને ખૂબ મોટી હોદ્દાવાળો હતો. તો એ પરિવારથી એને એક એવો હોદ્દો મળ્યો કે પોતે વડાપ્રધાન બની. જે બીજી ઇન્દિરા આવતી હતી એ નાના યુનિયનમાંથી આવતી હતી કે એના પપ્પા નાના યુનિયનમાં કામ કરતા હતા. અને એના પપ્પા નાના યુનિયનમાં કામ કરતા હતા એટલે એને એક પ્રમુખ બનાવ્યા. જે તે જગ્યાની જે જિલ્લા સેક્રેટરી હોય ને એ જિલ્લા સેક્રેટરી બનાવી. હવે આમાં ગ્રહોની શું દશા, હવે ગ્રહોનું શું ફળ મળે? તો આ બંનેની કુંડળી જોઈ તો બંનેની કુંડળીમાં મંગળ સારો હતો, ગુરુ સારો હતો. એટલે શું આપે? લીડરશીપ આપે, નેતૃત્વ આપે. પણ એના પ્રારબ્ધ કર્મ, આપણા ઇન્દિરાબેન ગાંધીના પ્રારબ્ધ કર્મો એટલા સારા હતા કે એકને દેશને વડાપ્રધાન બનાવડાયું, તો બીજીના પ્રારબ્ધ કર્મ એટલા ઓછા હતા કે એને જિલ્લા પ્રમુખ બનાવડાયું. એટલે કે તમે જે હાલમાં ભક્તિ કરો છો, પ્રારબ્ધ કર્મ, તમારા સંચિત કર્મ તમે જે બાંધો છો, એ આવતા જન્મમાં તમે જે કુળમાં, જે પરિવારમાં જન્મ લેશો. અમુક નથી બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન. મુકેશ અંબાણી ત્યાં છોકરો થાય એટલે કહેવાય છે બોર્ન વિથ, એના એવા સારા કર્મો હશે કે એને કોઈ જીવનમાં જીવવાનું કોઈ તકલીફ જ નહીં રહે. તો એ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન. તો તમારી જે ભક્તિ છે ને આવતા જન્મમાં તમને ફળ આપશે અને તમારા જીવનમાં એટલું સારું રહેશે કે ત્યાં કોઈ તકલીફ નહીં થાય. પણ અત્યારે જે ગ્રહોની દશા છે, આ જે ગ્રહોની સમસ્યા છે, એ આ જન્મમાં ક્યાંક ને ક્યાંક ભોગવવાની. અને એના નિવારણ માટે આપણે જ્યોતિષ શાસ્ત્રમાં ઉપાય આપ્યા છે, લાલ કિતાબમાં ઉપાય આપ્યા છે. એ કરવાથી એનું પીડા દૂર થાય છે, ઘણી એવી પીડા ઓછી થાય છે. પણ એ તમારે પર્ટિક્યુલર કરવું પડે. જેમ કે તમને મંગળ નડે છે અને તમે ભગવાન શિવજીને પૂજો છો, એ તમે શિવજીને પૂજો છો, તમારો પોતાનો અંગત પર્સનલ વિષય છે કે ભાઈ તમને શ્રદ્ધા છે એટલે. પણ મંગળને દૂર કરવા શું કરવું પડે? તો કે મંગળને દૂર કરવા પડે, મંગળ સ્તોત્રમનો પાઠ કરવો પડે, મંગળના મંત્ર કરવા પડે. તમારું મંગળ તમને નડે છે અને તમે શિવજીની પૂજા કરો છો, તો ફરી એકવાર મંગળને શિવજીને કોઈ નિસ્બત નથી, તો પછી મંગળની પીડા ભોગવવાની જ રહેશે. અને શિવજીનું તમે પૂજન કરો છો એ તમારી શ્રદ્ધા માટે ને તમારા સારા પોતાના આત્માના શુદ્ધ માટે કરો છો. ભગવાન સાથે તમને એક કનેક્શન છે, એક મિલાપ છે, એના માટે કરો છો. આ સમજાવવામાં મને તમને ઘણું ડિફિકલ્ટ થાય છે, પણ તમે દર્શક મિત્રો સમજી શકો એમ છો હું શું સમજાવવા માંગુ છું. તમે ઓવરઓલ હું તમને આખું પિક્ચર કહેવા માંગુ છું કે ભાઈ તમે જે પણ કરો છો તે હાલમાં સંચિત કર્મો છે
અને કોઈ દિવસ આપણે ભગવાનની ભક્તિ એટલે નથી કરવાની કે આપણા કામો પૂરા થાય, આપણો આત્મા શુદ્ધ થાય, સ્વની ખોજ થાય અને એક ભગવાનનું તમારું કનેક્શન વધે, એના માટે હોય છે. તો દર્શક મિત્રો, ફરી એકવાર ભગવાન પાસે કોઈ દિવસ માંગવાનું નહીં. હું ખરેખર મારું આજે તમને લોકોને પર્સનલ કહું કે હું કોઈ દિવસ ભગવાનની પાસે હું કોઈ ક્યારે નથી, બસ મને ઈચ્છા છે, મને મન છે, એટલા માટે હું ભક્તિ કરું છું, ના કે મારા કોઈ કામ થાય કે મારા કામ નહીં કરે. આપણે હંમેશા એ જ હોય તો સામેથી ભગવાન એક નહીં 100 ગણું આપશે. માંગશો તો કશું નહીં મળે, નહીં માંગો તો 100 ગણું મળશે. તો આજથી ભગવાનની ભક્તિ માંગ્યા વગર કરશું ને દિલથી શ્રદ્ધાથી કરશું ને 100 ગણું મળશે. તો આજે જે લોકોના પણ પ્રશ્નો હતા તેનું નિવારણ મેં આપ્યું છે અને મેં મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે શું ખરેખર વસ્તુ હોય. તો આજે બસ આટલું જ. આપણે રાશિ વિશે આગળ વધીશું. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવતીકાલનું તેમનું રાશિ ભવિષ્ય, આપણે તેની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિની વાત કરીએ. મૂળાક્ષર અલ અને ઈ છે. મેષ રાશિને માન સન્માનમાં વધારો થાય, પેટની સમસ્યા રહે. બીજું, સાસરા પક્ષથી ફાયદો થાય. ખાવા પીવામાં થોડુંક ધ્યાન રાખવાનું. લાલ શુભ કલર શુભાંક 2 છે. વૃષભ રાશિની વાત કરીએ તો આર્થિક ખર્ચા વધશે. આર્થિક રીતે પૈસાની રીતે થોડુંક ધ્યાન રાખવાનું. ઉધાર આપવું કે લેવું નહીં. ઉધાર આપશો કે લેશો તો 2 ગણો સામનો કરવો પડશે. પરિવાર તરફથી સુખ શાંતિ રહે, પરિવાર તરફથી સારો દિવસ રહે. પ્રેમનો સ્વીકાર થાય, કોઈ નવી જગ્યાએ સંબંધો વધે, નવી જગ્યાએ તમારે આગળ વાત વધે. પોપટી શુભ કલર શુભાંક 7. મિથુન રાશિની જો વાત કરીએ તો ઉતાવળ કરવી સારી નથી. બહુ ઉતાવળ કરશો તો નુકસાન થશે. તો કોઈ પણ ઉતાવળિયા પગલાં નથી લેવાના અને કોઈ પણ ઉતાવળ કરવાની નથી. છુપા શત્રુઓથી સાવધાન રહો. અંગત શત્રુઓ હે ને, અમુક વખત આપણને લાગે સારા પણ પાછા અંગત પાછળથી ઘા કરે. મિત્રોની મદદ મળશે. મિત્રોની મદદથી દિવસ સારો જશે. ધાર્મિક સ્થળની મુલાકાત થાય. સફેદ શુભ કલર શુભાંક 4 રહે. જી બેન. જી મહારાજ, હવે કર્ક રાશિ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને માંગલિક કાર્યો થાય. માંગલિક કાર્યોની શરૂઆત થાય. ધંધો આગળ વધે. તમારા પોતાના વેપાર ધંધામાં આગળ રહો. મહિલાઓથી ફાયદો થાય. મહિલાઓથી લાભ થાય. પ્રેમ સંબંધમાં વધારો થાય. તમારા પ્રેમ સંબંધમાં સારો એવો વધારો થશે. પીળો શુભ કલર શુભાંક 7. સિંહ રાશિની જો વાત કરીએ તો સારા સમાચાર મળશે. કોઈ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યું છે. દિવસ દરમિયાન કોઈ સારા એવા સમાચારની રાહ જોઈ શકશો. ખોટો લોભ ના કરશો. કોઈ પણ જગ્યાએ છે ને, અતિ લોભ એ પાપનું મૂળ. બરાબર, બહુ હા એ પછી પૈસા બહુ કરે ને પછી હાવ ધોવાણ થઈ જાય. તો બહુ લોભ નહીં કરવાનો. પરિવારની તબિયત સાચવવાની, પરિવારજનોનું ધ્યાન રાખવાનું. પ્રેમમાં પતિ પત્ની કે અંગત મિત્રો વ્યક્તિઓ જોડે વાદ વિવાદ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. લાલ શુભ કલર રહેશે તો શુભાંક 4. કન્યા રાશિ સફળતા મળે. સફળતાપૂર્વક આયોજન પૂર્ણ થશે. આંખોને લગતી કોઈ સમસ્યા રહે, નાની મોટી આંખોની લગતી કોઈ સમસ્યા ના થાય તેનું કાલે ખાસ ધ્યાન રાખે. તો કાલે કન્યા રાશિ વાળા ઘરની બહાર નીકળે એટલે ગોગલ્સ કાં તો ચશ્મા મહેરબાની કરીને પહેરીને નીકળજો. રાત્રે નીકળો તો વાંધો નથી, પણ સવારથી સાંજ સુધીમાં તો જોજો જ. માતા પિતાથી લાભ રહેશે. માતા પિતાથી સારું રહેશે. સફેદ શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે કાર્યક્રમમાં હવે કોલર જોડાયા છે તેમની સમસ્યાઓને લઈને. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. હા, જય મહાદેવ. જી. હા, તો હા, જન્મ તારીખ છે 24/10/1985. સમય છે સવારે 8:30 વાગે અને જન્મ સ્થળ છે અમદાવાદ. જી. પ્રશ્ન શું છે આપનો? હા, ધંધાનું પૂછવું હતું. ધંધાનું પૂછવું છે ને. કુંભ રાશિનો ચંદ્ર છે. વૃશ્ચિક રાશિનું લગ્ન છે. ગુરુવારનો દિવસ છે. 11 નો જન્મ અને શતભિષા નક્ષત્ર છે. શનિ લગ્નમાં શત્રુના ઘરનો બેઠો છે તો ગુરુ મકર રાશિનો અસ્તનો થઈને બેઠો છે. જ્યારે ચંદ્ર છે એ ચંદ્ર કુંભ રાશિનો બેઠો છે શત્રુના ઘરનો. સૂર્ય પણ અસ્તનો છે, સાથે કેતુ છે અને શુક્ર પણ નબળો છે. સંઘર્ષવાળી કુંડળી છે બેન. ઘણી એવી સંઘર્ષ કરીને છોકરો આગળ વધે અને આગળ થતા એનું નામ થાય.
ગુરુ મકરનો અસ્તનો છે બેન. ગુરુની પૂજા ઉપાસના કરે તો સારું. નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવે, સાથે સવાર ઉઠીને ઓમ નમો ભગવતે વાસુદેવાયનું નામ કરે. બીજું, ગુરુને પ્રબળ કરવા માટે ગુરુ યંત્ર કાં તો ગુરુનો નંગ એમની પાસે રાખશે તો એનાથી એમને લાભ થશે. આટલી વસ્તુ કરાવજો, વેપાર ધંધામાં ચોક્કસથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમના પ્રશ્ન સાથે જોડાયા છે. હેલો. હેલો. જી. 16 ઓક્ટોબર 2006. સમય? જન્મ સ્થળ અમરેલી. જન્મ સમય સવારે 8:40 વાગ્યે, 8:40 AM. જી. શું છે પ્રશ્ન? જે બુદ્ધિ કામ નથી કરતી, મન એકાગ્ર આમ ભારી રહી, બુદ્ધિ બહુ આમ કામ ન કરે ને કર્મ કરો એટલું આમ ફળ ન મળે. આમ ગમે એટલું ભણો તો એ મસ્તિષ્ક ભારી રહી, રિઝલ્ટ ન આવે. કર્ક રાશિનો ચંદ્ર છે, તુલા રાશિનું લગ્ન. તમારો જન્મ સોમવારના દિવસે આશ્લેષા નક્ષત્રમાં અને દસમની તિથિ પર થયો હતો. નક્ષત્ર આશ્લેષા છે અને તિથિ દશમની છે. કુંડળીમાં તમે જોશો તો મંગળ અસ્તનો લગ્નમાં બેઠો છે અને એક શનિ ચંદ્રનો વિષયોગ થઈને દસમ સ્થાનમાં બેઠો છે. તો રાહુ પાંચમે છે. પાંચમે રાહુ એટલે ભણતરમાં તકલીફ 1010%. જેની પણ કુંડળીમાં રાહુ પાંચમે હોય એને ભણતરમાં તકલીફ રહ્યા જ કરે. શનિ ચંદ્રનો વિષયોગ છે એટલે મન ચંચળ અસ્ત અને મન ચંચિત રહે. શું નિવારણ છે? તો રાહુની એક માળા આવે, રાહુ કવચની માળા કરવાની. ઓમ રામ રાવે નમઃના મંત્રનો જાપ કરવાનો. અને એક આ શનિચંદ્રનો વિષયોગ છે તેને દૂર કરવા નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવવાનું રાખો. લાભ થશે, મન સ્થિર થશે. અને એક એક્વા મૂન કરીને એક પેન્ડલ આવે જેને એક્વા મરીન પણ કહેવાય, વાદળી કલરનું આવે, પાણી કલરનું. એ પાણી કલરનો નંગ રત્ન ચાંદીમાં તમારે પોતાને પેન્ડલમાં ધારણ કરવાનો છે. આટલું કરશો ચોક્કસથી તમને લાભ અને સફળતા બંને જોવાશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું. હવે આગળ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? તો વાત કરીશું તુલા રાશિની. ર ને ત મૂળાક્ષર. આળસ રહ્યા કરે. કોઈ પણ કામ કરો ને તો કામ કરવાની ઈચ્છા ના થાય. આળસ સાથે દિવસ પસાર થાય. મિત્રો સાથે દિવસ સારો આનંદમય થાય. પ્રવાસ થાય. બાળકોથી ફાયદો થાય. લીલો શુભ કલર શુભાંક 6 છે. તો વાત કરીશું વૃશ્ચિક રાશિની. નિર્ણય લેતા પહેલા વિચારીશું, સમજી વિચારીને નિર્ણય લઈશું. અચિંતા ખર્ચા થાય, આકસ્મિક ખર્ચ, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. પરિવાર સાથે જોડે દિવસ સારો અને સુંદર પસાર થશે. સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. ધન રાશિની જો વાત કરીએ તો લોકો પર જલ્દી વિશ્વાસ મૂકવો નહીં. લોકો પર વિશ્વાસ મૂકશો તો વિશ્વાસઘાત થશે. વધુ પડતો વિશ્વાસઘાત પ્રેરે છે. તબિયતમાં ખાસ ધ્યાન રાખવાનું છે. તબિયતને સાચવવાની છે. મોસાળ પક્ષથી લાભ છે. માતા પિતાથી કે માતા પિતાના પરિવાર તરફથી તમને લાભ થશે. નાના મોટા ફેરફાર થઈ શકે છે. લીલો શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિ મૂળાક્ષર ખને જો સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં સફળતા મેળવી શકો છો. પરિવારજનોની તબિયત સાચવવાની રહેશે. આર્થિક લાભ થાય. અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં. વાદળી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિની જો વાત કરીએ તો નવી તક જાણવા મળે. નવી તકો મળે. મિત્રો સાથે પરિવાર સાથે દિવસ સારો છે. પ્રવાસના યોગ બને છે અને ધન ધાર્મિક કાર્યમાં પણ વપરાય. પીળો શુભ કલર શુભાંક 7. મીન રાશિ વાળા બિચારાને છેક સુધી બેસવું જ પડે. છેલ્લું પણ સારું. એ લોકો બિચારા દર વખત બેસી જ રહે, પણ સારું છે. મીન રાશિ વાળા મૂડ બદલાય. સવારે સારો હોય, બપોર ગુસ્સા વાળું આક્રમક હોય, સાંજે પાછો એકદમ રિલેક્સ થઈ જાય. જે લોકોને શ્વાસની અને ડાયાબિટીસની તકલીફ છે એ લોકો થોડુંક કાલે સાચવે. ભાઈ બહેન થી લાભ થશે. નાના મોટા ભાઈ બહેન થી લાભ થાય. લઘુ ઉદ્યોગ વાળાને કોઈ એવો ફાયદો છે. નારંગી શુભ કલર તો શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે? ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી બધાને
હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હમણાં એક દર્શક મિત્રોનો ફોન આવ્યો તો કે મારો અવાજ બેસેલો હતો કે મહારાજ કિશનભાઈ બોલે. મેં કીધું બોલો. મને કે ના અવાજ તમારો નથી, પેલું તમે બોલો સ્લોગન તનથી વાળું. પછી એ લોકો કે ના બરોબર આવું છે. એટલે તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હિનલબેન એક સુંદર મજાનું કાર્ડ ઉપાડશે. આવનારું નવું વર્ષ કેવું? ચલો ભાઈ, એમને ઉપાડ્યું છે ક્વીન ઓફ વેન્ડ્સ. સુંદર મજાનું કાર્ડ છે. અને ડિયર એન્જલ્સ મેસેજ આપે છે કે ભાઈ કરેજ, કોન્ફિડન્ટ, ઇન્ડિપેન્ડન્ટ, ફોકસ અને ડિટર્મિનેશન વિથ હેપી જોય. ખુશીઓની ચાવી તમારે મળવાની છે. તો કિચન લેતા આવજો પેલું મોટું. તો શું કહેવાય, તમારે ખુશીઓની ચાવી લટકાવતા ફાવે. સાથે નવી સક્સેસ, નવી સફળતા, અધૂરા કામ પૂરા, અને સાથે લખ્યું છે ડિટર્મિનેશન ને કરેજ. ક્યાંય હારવાનું નથી ને ક્યાંય નિરાશ થવાનું નથી. એક આત્મવિશ્વાસ અને કરેજ સાથે આગળ વધશું તો દરેક કામ પૂર્ણ થશે. પરીક્ષામાં, તમારા પોતાના પર્સનલ લાઈફમાં કોઈ પણ પ્રશ્નો છે તેનું આ વર્ષે નિવારણ ચોક્કસથી મળશે. અને સાથે શું કરવાથી લાભ થશે. કાલે જેનો પણ જન્મદિવસ છે, એક 3 મુખી રુદ્રાક્ષ, કેટલા 3 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં ધારણ કરી દે સોમવારના દિવસે. કાલે નહીતર તો આવતા સોમવારે, બેમાંથી કોઈ પણ ચાલશે, પણ ધારણ કરી દે તો આખું વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે કાર્યક્રમમાં જોડાયા અને આજે તમે ખાસ દર્શક મિત્રોને ભગવાનની શ્રદ્ધાપૂર્વક પૂજા કરો, કર્મ કરતા જાઓ, કર્મના ફળની આશા રાખો. કરેલું કર્મ ફોગટ નથી જવાનું. આજે તેમની મૂંઝવણ હતી તેને તમે ઉકેલી કાઢી છે. બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મહાદેવ હર. અને હિનલબેન આપ ખૂબનો સૌ આભાર. દર્શક મિત્રોનો પણ આભાર. તો હવે તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.